ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાની સફળતા બાદ મહેસાણા જિલ્લાનું બીજું ગામ સૂર્યશક્તિથી ઝળહળી ઉઠ્યું। વિજાપુર નજીક આવેલું સાંકાપુરા ગામ હવે સોલાર વિલેજ બનાવવાની દિશામાં આગળ વધ્યું છે। ગામ લોકોની એકતા અને સ્થાનિક દાતાઓના સહયોગને કારણે અહીં 3.2 કેલ્વિન ક્ષમતાની સોલાર સિસ્ટમ માત્ર 50,000ના નજીવા ખર્ચે લાગી છે। જ્યાં મોઢેરા સરકારી પાયલટ પ્રોજેક્ટ હતો ત્યાં સાંકાપુરાએ સામૂહિક અભિગમ અપનાવી આ સિદ્ધિ મેળવી છે। ઓછા ખર્ચે સોલાર સિસ્ટમ મળવાથી હવે ગામના વીજળી બિલમાં જંગી ઘટાડો થશે, જેનાથી બચેલા નાણાંનો ઉપયોગ ગામના અન્ય વિકાસ કાર્યમાં કરી શકાશે। સાંકાપુરાની આ ગાથા અન્ય ગામોને પણ સ્વચ્છ અને સસ્તી ઉર્જા તરફ વાળવા પ્રેરણા પૂરી પાડશે। અમે મોઢેરામાં અમને મોદી સાહેબ આવ્યા હતા પ્રધાનમંત્રી, એ વખતે જોયા પછી અમને એક વિચાર આવ્યો કે અમારું ગામ પણ સોલર માટે એક પ્રોજેક્ટ કરવું અને ગામના સાથ સહકારથી આજે સોલર યુક્ત ગામ થવાનું। આખું સ્વખર્ચે છે? હા, સ્વખર્ચે છે અને અદાણી કંપનીનું છે અને એ ફક્ત અમે ગ્રાહક પાસેથી 50,000 રૂપિયા જ લીધા છે। પૂરા ગામના સપોર્ટથી અમે અધર કંપનીઓને પકડીને મીન્સ જેટલું ડિસ્કાઉન્ટ બને એટલું ડિસ્કાઉન્ટ પહેલાં એ સારી કંપનીઓ કરી આપ્યું છે, પ્લસ એક NGO દ્વારા પણ અમે એક સારું ડિસ્કાઉન્ટ લીધું છે અને NGO દ્વારા એ લોકોએ થોડું ફંડ પણ અમને આપ્યું છે। એ બંને દ્વારા થ્રુ અમે એક 50,000ની અંદર સોલરનું આયોજન કર્યું હતું। પ્લસ માનનીય શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જે સોલર યોજના છે એની અંદર અમને 78,000નું પ્લસ બેનિફિટ થયો છે। એ ટોટલ અમને 50,000ની અંદર આ સોલરનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક ઘરે સાંકાપુરા ગામની અંદર હરેક ઘરની અંદર સોલરનું આયોજન કરેલ છે અને હરેક ઘરની અંદર આ વીજળી મફત થાય એવું જ આયોજન કર્યું હતું।